ભરૂચ આશા કર્મચારી સંઘ દ્વારા વર્ષોથી ચાલતી ઇન્સેન્ટિવ પ્રથા પર કામ કરતી આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોને વર્ગ 4માં ગણી પગાર અને ભથ્થું આપી લઘુત્તમ વેતન આપવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું હતું. ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ભરૂચ દ્વારા આજરોજ જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય હેલ્થ મિશન હેઠળ વર્ષોથી આશા બહેનો અને આશા ફેસિલિટેટર બહેનોને કાર્ય કરે છે. હવે કેન્દ્ર સરકારને ઓનલાઈન પ્રોજેક્ટ આવ્યો છે, તેમાં બધી કામગીરી ઓનલાઈન કરવાની આવે છે. તો બધા આશા બહેનો કે આશા ફેસિલિટેટર બહેનોની પરિસ્થિતિ સરખી ના હોય, તેમની પાસે સારા મોબાઈલ પણ ન હોય, તો એ બહેનો આ ઓનલાઈન કામગીરી કઈ રીતે કરી શકે? માટે બહેનોને સારા મોબાઈલ અને ટ્રેનિંગ આપવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ લઘુત્તમ વેતન ફિક્સ પગાર કરી આશા બહેનો અને આશા ફેસિલિટેટરનો વર્ગ 4માં સમાવેશ કરે તેવી માંગ કરવામાં આવી છે. તારીખ 22/9/2025. મારું નામ માયા એસ વાડન છે. હું દેરોલ પીએસસી ની આશા વર્કર છું. આજે અમે જિલ્લા પંચાયતમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. તે આવેદનપત્ર આપવા માટે અમે બધી જગ્યા પરથી એક પરમિશન લઈ લીધી હતી ને આજે અમે આવેદનપત્રમાં એવું માંગણી કરવામાં આવી છે કે સમાન કામગીરી સમાન વેતન એ આવેદનપત્ર આપ્યો છે. અમારે કામગીરી પ્રમાણે 12 મરણ ઘટાડવાનું હતું, એની માટે જ અમારે આશા વર્કર રાખવામાં આવ્યા હતા. બરાબર. ત્યાર પછી અત્યારે ઓનલાઈન કામગીરી આપી દીધી છે અમને, જે 40 કરતા વધારે લોકોનું આંખોની સ્ક્રીનિંગ કરવાનું છે ઓનલાઈન. હવે અમુક એવી બહેનો છે કે એમની પાસે તો સ્માર્ટફોન પણ નથી. અમુક લોકો પાસે સ્માર્ટફોન છે, અમુક લોકો ભણેલા પણ નથી કે એમને ઓનલાઈન કામગીરી કેવી રીતના કરવાની તે પણ ખબર નથી. એ કામગીરી કેવી રીતના કરવાની છે એની માટે એમને ટ્રેનિંગ આપવામાં આવે. બીજું કે એમને સ્માર્ટફોન આપો તો સિમ કાર્ડ સારું, એટલે કે રિચાર્જ કરાવી આપો, 5G સિમ કાર્ડ આપો. ત્યાર પછી અમે કામગીરી કરીશું. કામગીરીની કોઈ આશા બહેનો મનાઈ કરતી નથી કે કામગીરી નહીં કરીએ, પણ અમારે જે ઇન્સેન્ટિવ પ્રથા છે તે બંધ કરવામાં આવે. અમને ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરીને ફિક્સ પગાર કરો. અમારી બહેનો એવી છે કે ફિક્સ પગાર કરી દેશે એટલે બધું જ કામ કરશે ને અમારો એક ચોખ્ખો સમય આપો કે તમે આટલા કલાકથી આટલા કલાક સુધીની કામગીરી કરો. કારણ કે અમારે જ્યારે રાત્રે ફોન આવે, દિવસે ફોન આવે, ગમે ત્યારે બી ડિલિવરી માટે ફોન આવે છે તો બેન ઊંઘમાંથી ઉઠીને બી જાય છે. જ્યારે બીપીએલ રેશન કાર્ડ વાળી બહેનો હોય છે, એમને સગર્ભા બેનની ડિલિવરી થાય છે, ડિલિવરી માટે લઈ ગયા હોય છે, તો બીપીએલ રેશન કાર્ડ હોય છે તો એમનું પ્રોત્સાહન 300 રૂપિયા મળે છે. જ્યારે એપીએલ વાળી બેનને તો કોઈ પ્રોત્સાહન મળતું જ નથી. અમને તદ્દન ફ્રીમાં, અમે તો ઘરનું ભાડું ખર્ચીને જવાનું હોય છે એપીએલ વાળા માટે. તો અમારે પછી બીજું હોય છે કે અમને પ્રથમ બાળક વચ્ચે 2 વર્ષનો ગાળો આપવામાં આવે છે, પણ હવે પ્રેગ્નન્સી રહેવી એ વસ્તુ કુદરતી છે એટલે અમને એનો પણ સમયગાળો વધારી આપવામાં આવે. જો ફિક્સ પગાર ના કરવો હોય તો એની માટે ઇન્સેન્ટિવમાં પણ બધું કરી આપવામાં આવે, નહીં તો પછી અમને ફિક્સ પગાર કરી દો, અમે બધી જ કામગીરી કરીશું. અમારી માંગણી સંતોષાય નહીં તો અમે આગળ આજથી જ અમે હડતાલ પર ઉતરી જઈશું ને અમે ગાંધીનગર પણ જઈશું. નમસ્તે. મારું નામ સાજેદા કપડવંજવાલા, પીએચસી સમની આશાબેન. આજ રોજ તારીખ 22 અને સોમવારના રોજ તારીખ 22-25ના સોમવારના રોજ અમે બધી આશા બહેનો જિલ્લા પંચાયત ભરૂચ ખાતે અને આશા ફેસિલિટેટર બહેનો બધા અમે ભેગા થયા છે આવેદનપત્ર આપવા. હાલ પરિસ્થિતિ એ છે અમારી કે ઓનલાઈન કામગીરી બધી વધી ગઈ છે, જે અમારી બહેનોને, અમુક બહેનો એવી છે જે લોકોને ફાવે એવી નથી. અમુક લોકોની પરિસ્થિતિ એવી છે કે જે મોબાઈલ પણ ખરીદી શકે એવા નથી બહેનો. અમુક એરિયા એવા છે જ્યાં નેટવર્ક પ્રોબ્લેમ હોય, સરકારશ્રીએ સિમ કાર્ડ તો આપ્યા પણ નેટવર્ક જ ના પકડાતું હોય તો ઓનલાઈન કામગીરી કરવી કઈ રીતે અમારે? અને અમુક બહેનો ગરીબ છે બિચારી, તો મોબાઈલ બી કેવી રીતે ખરીદી શકે સ્માર્ટફોન. અને અમારી એટલી માંગણી છે કે સરકારશ્રી અમને સ્માર્ટફોન આપે તો કામગીરી સહેલાઈથી કરી શકીએ, બહેનો બધી કરી શકે. અને લઘુત્તમ વેતન શરૂ કરવાની માંગ છે. સમાન કામ સમાન વેતન એ અમારી માંગણી છે. કામ તો અમે બધી બહેનો બધું જ કરીએ છીએ, કોઈ પણ હોય, ટીબી, લેપ્રસી હોય, સર્વે કરવાના હોય, બધા સર્વે, પીએમએમવીવાય ના ફોર્મો ભરીએ છીએ અમે, આયુષ્માન કાર્ડ, પીએમજય કાર્ડ, આભા કાર્ડ, પછી ટીબીની કામગીરી છે, દરેક કામગીરી અમે કરીએ છીએ. મેલેરિયા સર્વે હોય, પછી વરસાદ પડે અને પૂરગ્રસ્ત વિસ્તારો હોય ત્યાં પણ અમને મોકલવામાં આવે છે. એ પણ અમે સ્વૈચ્છિક પોતાની મરજીથી અમુક કામો તો કરીએ છીએ.
એના અમને કોઈ વળતર મળતું નથી, છતાંય અમે સમાજ સેવા સમજીને અમુક કામ તો કરીએ છીએ. તો સરકારશ્રીથી અમારી એટલી વિનંતી છે કે બહેનોની જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને ફિક્સ પગાર, સમાન કામ સમાન વેતન અમને આપવામાં આવે. બસ ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરી દે.